નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટના વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે અને વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 45 થી 60 કિમીની આસપાસ રહેશે અને કેટલાક વિસ્તારોમાં અમરેલીના રાજુલાના વિસ્તારો હોય, બગસરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે સરહદી પંથકોમાં સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નર્મદા, ડાંગના આવા બધા સુબીરના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારીના ગંડઈ, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન નજીક આવેલી અરવલ્લી ગિરિમાળામાં સામાન્યથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 45 કિમીની આસપાસ રહેશે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાજસ્થાનના સરહદી પંથકોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને આ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. પાટણના વિસ્તારો હોય, આ ઉપરાંત દાંતીવાડાના વિસ્તારો હોય ની અંદર પણ ધાનેરા, વાવ, થરાદ, કાંકરેજ, દિયોદરના વિસ્તારોમાં પણ છાંટાથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ કચ્છના ખાસ કરીને ભુજ, રાપર, નખત્રાણા, અંજાર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ વધારે વરસાદની શક્યતા રહેલી નથી. આગામી 2 દિવસની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો ભેજવાળા આઇસોલેટેડ વિસ્તારો જેમાં ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાયક્લોનિક સિસ્ટમના કારણે જે રાજસ્થાન નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાનના ઉદયપુર, માઉન્ટ આબુ, બાંસવાડા, ડુંગરપુરના વિસ્તારોમાં જે સરહદી પંથકો મધ્ય ગુજરાતને અડતા હોય, સ્પર્શ કરતા હોય તે વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા સ્વરૂપે અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટીમીટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને પવનની ઝડપ 45 કિમીની આસપાસ રહેશે તેવા વરસાદની વિશે વાત કરવામાં આવી છે અને સચોટ માહિતી અનુસાર આ વરસાદના સમાચાર ખેડૂત ભાઈઓને ઉપયોગી બને જેથી કરીને વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે.